સુરતમાં ગર્ભવતી મહિલાઓ માટે અનોખો આત્મીય અનુભવ કાર્યક્રમ યોજાયો છે। હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। ઉધના કોમ્યુનિટી હોલ ખાતે વિશેષ ગર્ભવતી મહિલાઓ સાથે રુષિતા ખૂંટે સંવાદ કર્યો હતો। આંગણવાડીની મહિલાઓ માટે અમે એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં 101 કરતાં વધારે ગર્ભવતી માતાઓ અને પરિવારના સભ્યો હાજર રહ્યા છે। આ પરિવાર માટે આ કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ એટલો જ હતો કે ગર્ભ સંસ્કાર એટલે કે માતાના ગર્ભમાં પલી રહેલું બાળક એ ફક્ત માતાની જવાબદારી નથી પરંતુ પરિવારની પણ જવાબદારી છે। એટલા માટે પરિવારને પણ સાથે બોલાવ્યો હતો અને દરેક મહિલાઓ માટે ગર્ભ સંસ્કાર શું છે અને આવી રીતે આ એરિયામાં સરસ રીતે બાળકને સારા બાળકને શ્રેષ્ઠ બાળકને અને શ્રેષ્ઠ ગુણોવાળા બાળકને જન્મ કેવી રીતે આપી શકાય એની સમગ્ર રૂપરેખા સમજાવેલી હતી। અને આઈસીડીએસ વિભાગ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ હંમેશા એવું ઈચ્છે કે જે છેવાડાની વ્યક્તિ હોય એટલે કે જેને જરૂર છે એવા વ્યક્તિઓ કોઈ સંસ્થા સાથે જોડાય અને એ વ્યક્તિને એ તમામ વસ્તુ એની લાયકાત મુજબનું મળે। એટલે આ વખતે આઈસીડીએસ એવો વિચાર કર્યો કે જે હેલ્પિંગ હેન્ડ સંસ્થા છે એમને પ્રમોટ કરી, એમને આગળ લાવ્યા અને એના થકી જે ગર્ભવતી બહેનો છે જે અમારા ચોપડે એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નોંધાયેલી બહેનો છે એ બહેનો માટે એટલે ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ લાવી એટલે અમે તો આજે 51 પ્રેગ્નેન્ટ લેડીઝ માટે અમે લોકોએ આ કાર્યક્રમ કર્યો છે જે ગર્ભ સંસ્કારનો છે। રુષિતા મેમને બોલાવીને આ બધી લેડીઝો જે એકદમ પછાત વર્ગથી આવતા હોય જે લોકો કોઈ દિવસ પણ ગર્ભ સંસ્કાર શું છે એ ખબર ના હોય તો એ લોકોને એવા એનું આપણે થોડુંક ખબર પડે એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે।